પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં ગૌવંશના મોત પર તંત્ર દ્વારા તપાસના નામે સમય પસાર કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ, વૈજ્ઞાનિક પુરાવાઓના અભાવે શંકાની સોય। નડિયાદ શહેરમાં તાજેતરમાં બનેલી ગૌવંશના મોતના બનાવમાં વહીવટી તંત્ર અને તપાસની એજન્સીઓની કાર્યશૈલી ગંભીર સવાલોના ઘેરાવવામાં આવી છે। આ મામલે કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવાના થતા પંચનામા કે FSL રિપોર્ટની રાહ જોયા વિના જ પશુઓના મોત એ કુદરતી મૃત્યુ હોવાનું તારણ કાઢી લેવામાં આવતા સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોઈપણ ગંભીર બનાવમાં વૈજ્ઞાનિક તપાસ અનિવાર્ય હોવા છતાં આ કિસ્સામાં સીધો ફેસલો સંભળાવી દેવામાં આવતા તંત્ર કંઈક છુપાવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યારે ગૌવંશના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે પ્રાથમિક તબક્કે ઘટના સ્થળની તપાસ અને મૃતદેહોનું પંચનામું કરવું ફરજિયાત હતું। સામાન્ય રીતે આવા સંવેદનશીલ કિસ્સાઓમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા મેળવી FSL તપાસ માટે મોકલવામાં આવતા હોય છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે મૃત્યુનું કારણ જાહેર કરી શકાય। જો કે આ કિસ્સામાં આવી કોઈપણ લાંબી કાયદાકીય કે વૈજ્ઞાનિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। પંચનામાની વિગતો સાર્વજનિક કર્યા વગર અથવા તો પંચનામું યોગ્ય રીતે કર્યા વગર જ તંત્રએ આ મામલાને કુદરતી મૃત્યુમાં ખપાવી દેવા ઉતાવળ કરી હોવાનું જણાય છે। સ્થાનિક કક્ષાએ ચર્ચાઈ રહેલી વિગતો મુજબ જો ગૌવંશના મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણો બેદરકારી જવાબદાર હોય તો તેની તપાસ થવી જરૂરી હતી, પરંતુ તપાસ અધિકારીઓ રિપોર્ટની રાહ જોવાની તસ્દી લીધી નથી। આ પ્રકારની કામગીરીથી ગૌવંશ પ્રત્યેની સંવેદનશીલતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે। તપાસમાં જોવા મળેલી આ ઉતાવળ અને પુરાવાઓનો અભાવ સૂચવે છે કે મામલાને વહેલી તકે દબાવી દેવા અથવા તો જવાબદારીમાંથી છટકવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે। હાલમાં આ મુદ્દો નડિયાદ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને જવાબદાર વિભાગો પાસે ન્યાયિક તપાસની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। એવો વિષય છે અને બે પર હમણાં આમ લઈને કૂતરું દોડતું થયું, બે પર મંદિર આગળ અમારું એક એવું અમને વહેમ થયો કે આ જે કૂતરું સાહેબ અહીં સુધી કૂતરું લાવ્યું છે, આપણે જાણીએ કેમેરા દેખાય છે, પણ જ્યાંથી લાવ્યું ને ત્યાં તો ક્યાંક તો કોઈ કાપી નાખ્યું છે, કોણ છે આપણને ખબર નથી। આપણે આગળ સાહેબ કૂતરું લાવ્યું સાહેબ તો પરફેક્ટ કપાયું ને એક્ઝેક્ટ કોઈ ઝટકો મારીને કાપ્યું ને એવું તમે જો દેખાઈ રહ્યું છે। હા, નવજાત છે, એમાં કંઈ વાંધો નહીં, અમે અમારી તપાસણી કરી લેવું એમાં તમારે કોઈને કહેવાનું આવતું નહીં, મારી ફરજ। અમને વિશ્વાસ છે સાહેબ તમે તપાસ કરશો ને આ પકડાશે। વર્ષથી સાહેબ 9મી ઘટના છે, તો હવે છે ને આને એક તમે એવો દાખલો આપો। આ જે જગ્યા છે, આ જગ્યા તો કોણ રહે છે? અહીંના જ છે, સ્થાનિકો છે, એટલે એ વસ્તુ જોઈ લઈએ છે, એવું કંઈ કહેવાનું જ ના હોય। આ બાબતે એવું કંઈ ઇસ્યુ કરવાનો આવતો નહીં, આ તો અમારી ઇસ્યુ છે જ સાહેબ। ભાગરૂપે જે ત્યારે સાહેબ તમે કહો આને લેવડાઈ લઈએ, પંચકેસ કરવો છે, બધું કરવું તો પડશે ને। તમે કાલે નવો પ્રશ્ન લાવો એટલે અમારે પ્રશ્ન આખો સોલ્વ કરવો પડશે ને, કરીએ છીએ અમે, તમે એ ચિંતા મૂકી દો સાહેબ। હરિજનને ઉભા રાખ્યા જ મેં, સફાઈ વાળાને। હા, તમે કોઈ પછી એમ કરવું કંઈ નહીં, આ કૂતરું ખેંચી લાવ્યું છે, પણ એવું લાગે છે કોઈ કાપીને કંઈક નાખ્યું હતું, કંઈથી કૂતરું ખેંચી લાવ્યું છે। જય શ્રી રામ મિત્રો, આજે સવારથી મને 2-3 અખબારના પેપરના ફોટા લોકો મોકલ્યા। એમાં જે 2 દિવસ પહેલા જે ઘટના બની છાંટેવા લીમડીએ ગૌવંશનું એક ગાયના બચ્ચાનું માથું કપાયેલું ત્યાં મળ્યું હતું અને જેની અમે એક અરજી કરી હતી તપાસના વિષય ઉપર કે ભાઈ આ તપાસ કરવી કે આનું આ ઘડું અહીંયા કેમનું આવ્યું અને કઈ રીતે એનું મૃત્યુ થયું છે ટૂંકમાં। એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરી ના કરી હજુ ખબર નથી અમને, પણ આ કોઈ પત્રકાર છે એને ચોક્કસ ખબર પડી ગઈ કે કુદરતી મોતે આ બચ્ચું મર્યું છે। એણે એના પેપરમાં એવું પણ લખ્યું છે કે નડિયાદ ટાઉન PI દેસાઈ સાહેબે એવું જણાવ્યું હતું કે તપાસ કરતા એવું સાબિત થાય છે કે આ ગાયનું જે બચ્ચું છે એ જન્મ્યા પછી મરી ગયું હતું અને કૂતરાઓ એને ખેંચીને બચ્ચાને લાયા। તો પહેલું તો મારું એ કહેવું છે કે બચ્ચું નહોતું આખું, ખાલી માથું હતું, કપાયેલું માથું હતું અને 2 પગ હતા એ પણ કપાયેલા હતા। અને પોલીસે જે રીતે કદાચ આ પત્રકાર ભાઈને કહ્યું કે નહીં ખબર નહીં, વિષય તો પૂછવાનો છે જ ટાઉન PI સાહેબને કે શું તમે એ મૃત જે માથું હતું બચ્ચાનું એનો FSL રિપોર્ટ કરાયો હતો અને FSL રિપોર્ટ કરાયો છે કદાચ, અને પછી તમે કદાચ આ સ્ટેટમેન્ટ આપ્યું છે, પત્રકાર મિત્ર છે મારા કોઈ ગુજરાત ટુડે વાળા, તો એ રિપોર્ટ મને પણ જરા આપજો તો અમને પણ સંતોષ થાય
કે ના ભાઈ એ બચ્ચાને ખરેખર કુદરતી મોત જ મર્યું છે અને ફરી કૂતરું એને ખેંચી લાવ્યું છે. તો બસ આ તપાસનો વિષય છે. તો માનનીય એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને એટલી વિનંતી કરું છું કે તમે પણ સાહેબ નીચે અધિકારીને સૂચના આપો કે જો પત્રકાર મિત્રએ આવું લખ્યું છે તો કાં તો ટાઉન પીઆઈ સાહેબે આ જેમને ચોક્કસ જણાવ્યું છે કે ભાઈ આ કુદરતી મૃત્યુ છે બચ્ચાની અને કૂતરું ખેંચી લાવ્યું છે, અને જો ટાઉન પીઆઈ સાહેબે એને આ ના કહ્યું હોય અને રિપોર્ટ ના આપ્યો હોય તો એને બોલાવીને એની પર કડક કાર્યવાહી કરો કે ટાઉન પીઆઈના નામ સાથે એને જે ઉલ્લેખ કર્યો છે અને રાજન ત્રિપાઠીએ ખોટું કર્યું ને એનું વિચિત્ર વર્તન હતું એ જેને લખ્યું છે કટિંગ પેપરમાં એની પણ પર તપાસ કરે કે મારા નામ જો ઉલ્લેખ કર્યો છે અને ટાઉન પીઆઈએ જો એમને કહ્યું છે પત્રકારને અને એમણે રિપોર્ટ કર્યો છે તો એ રિપોર્ટ મારે પણ તો જોઈશે જ. નહીં તો હું આગળ આની પ્રોસેસ છે, હું કાયદેસર કોર્ટમાં જઈશ અને માનહાનિનો દાવો પણ કરીશ. અને ટાઉન પીઆઈ સાહેબ આપે જો આ પત્રકારને આવું કશું ના કહ્યું હોય તો તમે એની પર કાર્યવાહી કરો. અને જો તમે એમને કહ્યું હોય, પત્રકાર મિત્રને તમે કહ્યું હોય કે આ ભાઈ ગાયનું બચ્ચું છે એ કુદરતી મોતે મરી ગયું છે અને કૂતરું એને ખેંચી લાવ્યું છે એવું સીસીટીવીમાં દેખાય છે અને તમે એવો રિપોર્ટ એમને આપ્યો હોય પત્રકારને તો મને પણ આપજો. બસ વિશેષ કશું કહેવું નથી, પણ વિષય તપાસનો છે અને તપાસ તો કરવી જ પડશે. જય ગૌ માતા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.